હેલો ગાઈસ, જય માતાજી, જય ગણેશ. ઘણા દિવસ પછી પાછો વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. ફરી વાર તમને હસાવવાની કોશિશ કરશું, કેમ કે થોડીક તકલીફમાં હતા. અને અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ ને આજે છે તારીખ કેટલી છે? આજે 23 તારીખ છે આજે. ને આજનો વ્લોગ અત્યારે ઉતારું છું એટલે કાલ મૂકીશ, કાલ તમે જોજો. અને હવે કન્ટિન્યુ મૂકવાની કોશિશ કરશું. ફરી વાર કાંઈ મૂડ નહોતું એટલે બનાવતા નહોતા. અને આપણે જમવા બેસી ગયા અત્યારે પપ્પાના ઘરે વેકેશન કરવા આવેલા છીએ. જો કરમદા છે, આ કરમદા આવડા છે ને, ગરમર છે, રોટલો છે, પછી શાક છે, ભીંડવ અને બટેટા, ટીંડોરા બટેટાનું 2 શાક છે. આપણે જમી લઈએ પછી પાછા મળીએ. આજે બનાવવાના છે ઢોકળા. ઢોકળા બનાવવાના છે. હા, તમને બતાવશું આજે ઢોકળા. સમજો તાર બરફ ખાવો છે? તાર બરફ ખાવો? એમાં ખાવો? આમાં આમથી લઈ આવો કે ખાવો? બરફ ખાવો? તારે બરફ ખાવો છે? આમાં મમ કહેતો પ્રિયાંશીને પૂછું ને બરફ ખાવો છે એમ તો ફોન કરીને કહીશ મામાને. જો ફોનમાં વાતું કરે છે. જો એ બેન, કોને ફોન કર્યો? મારા હાથ ધ્રુજે છે. જોઈશે થોડાક દિવસ માંદો વિડીયો આવશે, પછી પાછું કન્ટિન્યુ કરશું. વિડીયોમાં બનાવી રહેજો, ઢોકળા બતાવવાના છે. હેલો, ફાઇનલી આપણે ઢોકળા બનાવવા લઈ લીધું છે એ દેશી ચૂલા ઉપર. અને ચૂલા ઉપર જે પાકે ને એ ખાવાની મજા આવે છે ભાઈ સાહેબ. કા મમ્મી કહે આપણને કે આ બેટર હવા દીનું આપણે પલાળી દીધું હતું અને આમાં હું નાખ્યું છે બતાડું છું. અત્યારે દેખાવાય સરસ આવે છે પીળું. હું નાખ્યું મમ્મી આવે કયો? એમાં જીરું નાખ્યું છે, લસણ ખાંડી નાખ્યું છે, લીલા મરચાં નાખ્યા છે, ખાંડ નાખી છે, મીઠું નાખ્યું છે, મેથી પણ નાખવાની છે. મેથીની એક ડીશ અલગ કરવાની છે. મેથી આપણે સવારે જ પલાળી દીધી. કા કાંદા નાખવાના છે, કાંદાની એક ડીશ કરવાની છે, એક દૂધીની કરવાની છે. વિડીયોમાં બનાવી દેજો, બધી ડીશ તમને બતાડશું ટેસ્ટ કરીને. પૈસા મસ્ત. એ અહીં પપ્પાને ઘરે આવું ત્યારે ઢોકળા ખાવાની મજા આવે. વિડીયોમાં બનાવી દેજો. આપણે ભરીએ છીએ, જોઈએ હમણાં. જો આ ભર્યા છે કટોરી. થાળીમાં ભરવાની છે. કા થાળીમાં 2-3 મૂકવાની છે. પછી આ લસણ ને જે નાખવું ને પીછું એડમાં માં દીકરો પીછું બેન અમારા હારવાર કામ કરવા જોવે. કા હારવાર જોવે ને તારે તું ચીકુ ખા. આમ જો ખાવું છે કે તો આમ કે તો ખાવું છે. ખાવ એનો એસિડિટી થઈ ગઈ છે કેતા. ફાઇનલી બતાડું છું તમને. જો સ્પ્રિંકલ કરી નાખવાનું છે ઉપર. ભાઈ સાહેબ મસ્તીનું બની જવાનું છે. દેશી ચૂલા ઉપર ઢોકળા થાય જનુડી. હાલો ખાવા બધા. કા અમે ઉપર નાખવાનું છે કે ભભરાવી કે વસ્તુ કે નાખું છું હું બતાડું. હવે આમ દઈ દીધું છે ચૂલા ઉપર અને આ બધું મૂક્યું છે. હવે એ ચડી જાય પછી બતાવીએ કેવા ફૂલા છે કે નહીં. આ વિડીયોમાં બનાવી જો બધા ઢોકળા ખાવા આવજો. પીશુબેન આજે પોલિયો પીધો છે. જોવાને પૂછું હમણાં બટન ખાઈ છે. પીશો તે પોલિયો પીધો? હે પોલિયો પીધો તે બપોરે? અમારે હમું જો આમ જો પોલિયો પીધો તે. આમ જો પોલિયો પીધો તે. જો શાકું લઈ લીધી. અને છે ને શાક સુધારીને તો ગમે નથી પોગી જ જાય. પોલિયો પીધો તે પહેલાં આમ કે તમે તરબૂચ ખાધું ને ઉપર પોલિયો પી લીધો. હું તમને બતાવું છું 2 ડીશ ચડી ગઈ છે. અહીંયા સુપર લાગે છે ખાવામાં, ટેસ્ટ પણ આવશે. જો ભાઈ સાહેબના દાદા જેવું બન્યું છે. હું એમ કહું ને ભાઈ સાહેબ એટલે એ સરસ જ બન્યું હોય, એમાં કાંઈ ઘટે જ નહીં. આવી જાઓ હાલો બધા ખાવા. ટેસ્ટ કરીને બતાવું પડી હો. આવા કંઈક પતિકા થયા છે. આમાં આવી રીતે આમ તેલમાં બોળી અને ખાવાની મજા આવે છે. પછી બાર લઈ કે રોકા હું બતાવી તમને. મજા આવી ગયો.
કંટાળી ગઈ છે એ લઈ લેવી આપણે ગાઈસ જો છે ને વઘારી નાખ્યા છે ઢોકળા અને કંઈક આવા લાગે છે જો કા મમ્મી કોથમરી નથી નખાણી કોથમરી નથી નખાણી એને હારે ચા છે અને હવે આપણે ખાઈ લેવી અને મળશું પાછા નવા બ્લોગ સાથે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોણ કેમ ઢોકળા બનાવે છે એ પાછા મને ફોન કરીને કમેન્ટ કરશે અમુક વિડીયોમાં બનાવી રહેજો લાવતા રહીશું નવા બ્લોગ જય માતાજી જય ગણેશ